હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના તમામ મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર તમે ભણી રહ્યા છો અને ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની વાત કરીએ તો તત્વજ્ઞાનની ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર તમે આવી ગયા છો. આવો એક વિશ્વાસ રાખી અને ફટાફટ ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, ગુજરાતના તમામ વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે આપણું જે તત્વજ્ઞાન છે, દરેક વિદ્યાર્થીને તત્વજ્ઞાનમાં ખૂબ તકલીફ હોય છે. તો આજનો વિડીયો તમે જોશો તો હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું કે તમારા મનનો જે વહેમ છે કે તત્વજ્ઞાન ખૂબ જ અઘરું છે, એ વહેમ તમારો તૂટી જશે. એકદમ ઈઝી અને એકદમ સરળ ભાષામાં આજ દિવસ સુધી તમે આવું તત્વજ્ઞાન કોઈ જગ્યાએ નહીં ભણ્યું હોય. અને આજે તત્વજ્ઞાન હું હાલ ભણાવી રહી છું એ આપણું આદિન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે અને આપણા એપ્લિકેશનમાં આપણી રામબાણ ટોપર બેચ જે ચાલુ છે એ બેચની અંદર હું જે તત્વજ્ઞાન વિષય ભણાવું છું એ તત્વજ્ઞાન વિષયનું આ ચેપ્ટર નંબર 2 છે અને આ ચેપ્ટર 2 નો આ ડેમો વિડીયો છે તમારા માટે. એટલે બેચ ચાલુ છે આપણી એપ્લિકેશનમાં અને એપ્લિકેશનનો આ વિડીયો છે અને તમારા માટે હું ડેમો સ્વરૂપે યુટ્યુબની અંદર તમને ભણાવી રહી છું. ઓકે, ચલો તો વાત કરવી છે આજે આપણે ધોરણ 12 અને વિષય આપણો તત્વજ્ઞાન, ચેપ્ટર નંબર આપણું 2 છે દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. સરસ મજાનું એવું ચેપ્ટર છે અને આ ચેપ્ટરનો ગુણભાર પણ બોર્ડની અંદર સારો છે. 12 માર્કનું આપણું આ ચેપ્ટર છે અને ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો પૂછાય છે, કેવી રીતે પ્રશ્નો પૂછાય છે, ચેપ્ટરની અંદર આગળ તમને ભણાવું છું. ચાલો, ધોરણ 12 તત્વજ્ઞાન ચેપ્ટર 2. ચેપ્ટર 2 નું નામ છે દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. સરસ મજાનું ચેપ્ટર છે. તમે એકવાર ખાલી ચેપ્ટરને સારી રીતે ભણી લો તો 12માંથી 12 માર્ક્સ તમે આ ચેપ્ટરની અંદર લાવી શકો છો. બીજું, પ્રથમ પરીક્ષાની અંદર આ ચેપ્ટરનો ગુણભાર વધી જાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ચેપ્ટર એકવાર તૈયાર કરવાનું છે, પ્રથમ પરીક્ષામાં સારો સ્કોર કરશો અને બોર્ડની એક્ઝામની અંદર તો આ ચેપ્ટરમાંથી એક પણ માર્ક્સ આપણો જતો નથી. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈએ આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો પ્રસ્તાવનાની વાત કરીએ. પ્રસ્તાવનામાં આપણે જાણીએ છીએ કે તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે. દલીલોનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્રી દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને જ ધ્યાનમાં લેવાય છે. હવે તમે 11મા ધોરણમાં ભણ્યા હોય તો તમને ખબર હશે, પણ જે નથી ભણ્યા એમને તો બધું નવું લાગશે. વાંધો નહીં, ચેપ્ટરની અંદરથી આપણે જેટલું કામનું છે, જેટલું પૂછાય છે એના ઉપર ફોકસ કરીશું. હાલ હું તમને સમજાવું છું કે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું શું છે. તો દલીલ ભણવાની છે. દલીલના વિષયને નહીં પણ આપણે દલીલના રૂપને ધ્યાનમાં લેવાનું છે. આ ચેપ્ટરમાં આપણે દલીલનું રૂપ ભણવાનું છે. હવે તમે કહેશો કે બેન દલીલો કોને કહેવાય, રૂપ કોને કહેવાય, તો આ બધું પહેલા ચેપ્ટરમાં તમારે રૂપ વિશે તમારે સમજવું હોય તો તમારે પહેલું ચેપ્ટર ભણવું પડે. જો પહેલું ચેપ્ટર આવડે તો રૂપ વિશે બીજા ચેપ્ટરમાં ખબર પડે અને તો પણ હું ભણાવું છું, આવડી જશે. એક વિશ્વાસ રાખજો મારી ઉપર. ચલો, પ્રાતિક તર્કશાસ્ત્રમાં આપેલી દલીલનું રૂપ સ્પષ્ટ કરીને સત્યતા કોષ્ટકની મદદથી તેનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવામાં આવે છે. હવે જે દલીલો છે આ ચેપ્ટરમાં શું કરવાનું છે, તો આ ચેપ્ટરની અંદર તમને દલીલનું રૂપ આપેલું હશે. દલીલના રૂપ ઉપરથી તમારે સત્યતા કોષ્ટક બનાવવાનું છે અને સત્યતા કોષ્ટક બનાવી તેનું પ્રામાણ્ય અને તેનું અપ્રામાણ્ય નક્કી કરવાનું છે કે આ દલીલ પ્રમાણભૂત છે કે આ દલીલ અપ્રમાણભૂત છે. એ કેવી રીતે નક્કી કરી શકો તો એના માટે તમારે સત્યતા કોષ્ટક બનાવવું પડે. પણ બેન અમને એકચ્યુઅલી સત્યતા કોષ્ટક બનાવતા નથી આવડતું. મને ખબર છે તમને નથી આવડતું, પણ હું શીખવાડીશ. ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. હવે આગળ વાત કરી છે કે સત્યતા કોષ્ટકની રીતની સમજૂતી મેળવવી હોય તો પહેલા તમારે શું સમજવું પડે. સત્યતા કોષ્ટકની રીત પછી આવે છે. પહેલા આપણે અહીંયા આટલું ભણવાનું છે. આ ચેપ્ટરમાંથી મારે તમને શું ભણાવવાનું છે, તો આ ચેપ્ટરમાંથી પહેલા આપણે દલીલ માટેનું રૂપ ભણીશું અને દલીલના રૂપ માટેના સ્થાનાપતિ નિદર્શનો. આટલું 2 વસ્તુ જો તમને આવડી જાય તો આખું ચેપ્ટર તમને આવડી જશે. અને તમે મારી જોડે ભણો છો, એક વિશ્વાસ રાખજો, એક વિદ્યાર્થી મારી જોડે ભણી અને તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક લાયા છે. તમારા પણ આવી શકે છે, ખાલી થોડું ધ્યાન આપવાની જરૂર છે. બરોબર? ચલો, દલીલ માટેનું રૂપ હું તમને ભણાવીશ અને દલીલના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. આટલું આવડે એટલે વાત પૂરી. બીજું, આપણે બધાની ટોપી ફેરવીએ છીએ, આમથી આમ, આની વાત આને કરીએ, પેલાની વાત બીજાને કરીએ. બરોબર? તો બસ તત્વજ્ઞાનમાં એવું જ છે. તમારે એબીસીડી માંથી વિધાનોમાં જવાનું છે અને વિધાનોમાંથી એબીસીડી માં જવાનું છે. આટલો ફેર છે ખાલી. ચલો, સૌથી પહેલા તમને દલીલ માટેનું હું રૂપ ભણાવું છું. કોને કહીશું આપણે? દલીલ માટેનું રૂપ અને તેનું સ્થાનાપતિ નિદર્શન.
તો અહીંથી આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે. અહીંથી તમારે આ ચેપ્ટરને ભણવાનું છે અને અહીંથી તમારે શરૂઆત કરવાની છે. દલીલ માટેનું રૂપ કોને કહેશું? દલીલ માટેનું રૂપ તમે ચેપ્ટર 1 ભણી ગયા હશો, એમાં વિધાન માટેનું રૂપ આવતું હતું. શેનું રૂપ આવતું હતું? વિધાન માટેનું રૂપ. અને અહીંયા આપણા ચેપ્ટર 2 ની અંદર આવે છે દલીલ માટેનું રૂપ. તો જેમ વિધાન માટેનું રૂપ તમે ભણી ગયા હશો, જો આવડતું હશે, તો દલીલ માટેનું રૂપ સેમ ટુ સેમ છે, એમાં કોઈ ફરક છે નહીં. ચલો, દલીલ માટેના રૂપની આ વ્યાખ્યા છે કે દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં. હવે આ દલીલના રૂપોમાં શું હોય બીજું સાંભળજો. તમે પહેલા ચેપ્ટરમાં એવું ભણી ગયા હોય કે અચલો અને પરિવર્તી. આ તમે બીજા ચેપ્ટરમાં પહેલા ચેપ્ટરમાં કદાચ ભણી ગયા હોય તો તમને આમાં ખબર પડશે કે અચલોનો ઉપયોગ થાય છે પ્રાતિક રજૂઆત કરવા માટે અને પરિવર્તીનો ઉપયોગ થાય છે રૂપની રજૂઆત કરવા માટે. તો રૂપની અંદર કોણ હશે? પરિવર્તી. અને પરિવર્તી એટલે નાની એબીસીડી. પરિવર્તી એટલે નાની એબીસીડી. જો નાની એબીસીડી આવે તો એને કહીશું આપણે રૂપ. નાની એબીસીડી ને આપણે શું કહીશું? રૂપ કહીશું. તો અહીંયા એ વસ્તુ ભણાવું છું કે દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નથી હોતા પણ વિધાન માટેના પરિવર્તીઓ હોય છે. પરિવર્તી આવે એટલે માઇન્ડમાં ફિટ થવું જોઈએ. પરિવર્તી શબ્દ આવે એટલે તમને નાની એબીસીડી PQRS આ અક્ષરો યાદ આવવા જોઈએ. પરિવર્તીનો મતલબ નાની એબીસીડી. તો દલીલના રૂપમાં શું હશે? નાની એબીસીડી હશે. ખબર પડી હું શું કહેવા માંગુ છું? દલીલ માટેનું રૂપ, રૂપની અંદર વિધાનો નહીં હોય પણ શું હશે? તો કે વિધાન માટેના પરિવર્તીઓ હશે. પરિવર્તી એટલે નાની એબીસીડી ના અક્ષરો હશે દલીલ માટેના રૂપમાં. હજુ સમજાવું છું, હું તમને ભણાવું છું દલીલ માટેનું રૂપ. તો રૂપમાં કોણ હશે? પરિવર્તીઓ હશે. તો પરિવર્તીઓ એટલે કયા પરિવર્તી? પરિવર્તી એટલે નાની એબીસીડી. સમજણ પડી? હું તમને રૂપ ભણાવું છું, રૂપમાં પરિવર્તીઓ હશે. પરિવર્તીઓ એટલે એની અંદર નાની એબીસીડી ના અક્ષરો હશે અને બીજું શું હશે? તાર્કિક કારકો. એટલે દલીલ માટેના રૂપમાં પરિવર્તીઓ એટલે નાની એબીસીડી અને તાર્કિક કારકો. તાર્કિક કારકો કયા કયા આવશે? તો કે સમુચય આવશે, વિકલ્પન આવશે, શરતી આવશે, દ્વિશરતી આવશે અને નિષેધ આવશે. આ તાર્કિક કારકો. આમાંથી કોઈ પણ કારક આવી શકે અને પરિવર્તી તરીકે નાની એબીસીડી નો કોઈ પણ અક્ષર આવી શકે. ઇઝ ઇટ ક્લિયર? તો જેની અંદર પરિવર્તીઓ એટલે કે નાની એબીસીડી ના અક્ષરો અને તાર્કિક કારકો એટલે નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આવતા હોય તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના કે જેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે. હવે જો એમ કે છે કે દલીલ માટેનું રૂપ એટલે એમાં પરિવર્તી હશે અને એમાં તાર્કિક કારકો હશે. અને આ જે પરિવર્તીઓ હશે, આ એબીસીડી નાની એબીસીડી હશે, એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો કે વિધાનો જો મૂકવામાં આવે તો એકના એક પરિવર્તીના સાથે એકનું એક જ વિધાન આપણે મૂકીએ તો તેમાંથી આપણને દલીલ મળે છે. હેલો, વાતમાં ખબર પડી? મેં તમને શું સમજાવ્યું? દલીલ માટેનું રૂપ. રૂપમાં કોણ હશે? રૂપમાં પરિવર્તીઓ હશે. પરિવર્તી એટલે નાની એબીસીડી ના અક્ષરો હશે અને બીજું શું હશે? તાર્કિક કારકો હશે. હવે આ જે પરિવર્તીઓ છે એટલે નાની એબીસીડી છે, એની જગ્યાએ હું વિધાનો મૂકીશ અને જે વિધાનો મૂકું તો વિધાનો મૂકવાથી મને મળશે દલીલ. ઇઝ ઇટ ક્લિયર? વાતમાં ખબર પડી? મેં તમને દલીલ માટેનું રૂપ સમજાયું. રૂપની અંદર શું હશે? પરિવર્તીઓ અને તાર્કિક કારકો હશે. આની વ્યવસ્થિત ગોઠવણી હશે, વ્યવસ્થિત રચના હશે. એમાં પરિવર્તીની જગ્યાએ હું વિધાનો મૂકું તો મને દલીલ મળે. આટલું તમારે યાદ રાખવાનું છે. જો અહીંયા નીચે આપેલું છે, જો મારા વાલા, મારા કલેજાઓ હોય ધ્યાન આપો. ચલો, આ રૂપ છે. જો આ શું છે? દલીલનું રૂપ છે. આ શું છે? આ પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. તો આને આપણે શું કહીશું?
તો આને આપણે આ આખું જે છે એને દલીલનું રૂપ કહેવાય. એટલે આ રૂપમાં શું આવ્યું? પરિવર્તી આવ્યા. પરિવર્તી. તો પરિવર્તી એટલે નાની એબીસીડી. જો આ પી નાનો છે, ક્યુ નાનો છે, પી નાનો છે, ક્યુ નાનો છે, તો પરિવર્તી એટલે નાની એબીસીડી. નાની એબીસીડી અને એમાં ખાસ કરીને પી ક્યુ આર એસ હશે. એટલે રૂપની અંદર દલીલના રૂપમાં શું હોય? પહેલા તો કે બેન પરિવર્તી હોય. પરિવર્તી એટલે નાની એબીસીડી ના અક્ષરો. બીજું શું હશે? તો કે બેન કારકો હશે. કારકો એટલે કયા કારકો? 5 કારકો છે આપણા તત્વજ્ઞાનમાં. એક સમુચય છે, નિષેધ છે, વિકલ્પન છે, શરતી અને દ્વિશરતી. લો, આ 5 કારકો છે. બરોબર? તો કે હા, બરોબર. બસ, તો એની વાત કરું છું કે દલીલ માટેનું રૂપ હોય, રૂપની અંદર પરિવર્તી હોય. પરિવર્તી એટલે એબીસીડી ના નાના અક્ષરો એટલે PQRS. બીજું કોણ હશે? કારકો હશે. કારકમાંથી આ 5 કારકમાંથી કોઈ પણ એક કારક હશે. બીજું, આ પી છે એની જગ્યાએ હું ગુજરાતીમાં વિધાન મૂકું. આ ક્યુ છે એની જગ્યાએ હું ગુજરાતીમાં વિધાન મૂકું. આ પી છે એની જગ્યાએ હું ગુજરાતીમાં વિધાન મૂકું. આ ક્યુ છે એની જગ્યાએ હું ગુજરાતીમાં વિધાન મૂકું તો મને દલીલ મળે. મને શું મળે? દલીલ મળે. ખબર પડી? ફરી સમજાવું છું. આજે છે આને કહેવાય રૂપ. આને શું કહેવાય? રૂપ. રૂપમાં બે વસ્તુ હોય. રૂપમાં શું હોય? બે વસ્તુ. એક તો એબીસીડી, નાની એબીસીડી ના અક્ષરો હશે અને બીજું કારકો હશે. આટલા સુધી ખબર પડી? આ આખું જે છે એને રૂપ કહેવાય. રૂપમાં નાની એબીસીડી ના અક્ષરો હશે. બીજું એમાં કારકો, 5 કારકોમાંથી કોઈ પણ કારક હશે તો એને કહેવાય રૂપ. હવે રૂપની અંદર આવતા પરિવર્તી. રૂપની અંદર આવતા પરિવર્તી. પરિવર્તી એટલે આ પી પરિવર્તી છે, ક્યુ પરિવર્તી, પી પરિવર્તી, ક્યુ પરિવર્તી. રૂપમાં આવતા પરિવર્તીની જગ્યાએ એટલે પી ની જગ્યાએ હું વિધાન મૂકું. પછી આ ક્યુ ની જગ્યાએ હું વિધાન મૂકું. પછી આ પી ઉપર આવી ગયું છે તો પી ની જગ્યાએ જે વિધાન મૂક્યું એનું એ વિધાન ફરીથી આ પી ની જગ્યાએ મૂકું. અહીંયા ક્યુ છે, ક્યુ ની જગ્યાએ મેં જે વિધાન મૂક્યું એ વિધાન ફરી અહીંયા મૂકું તો મને દલીલ મળે. ઇઝ ઇટ ક્લિયર? આ એકદમ હું દેશી ભાષામાં સમજાવું છું. તમને ખબર પડે એ ભાષામાં હું સમજાવું છું. જો તમને ખબર પડતી હોય, ભણવામાં મજા આવતી હોય તો જરા કમેન્ટ કરી દેજો કે હા બેન તમે ભણાવો એમાં મને ખબર પડે છે. ઘટે તો જિંદગી ઘટે પણ મારા વિદ્યાર્થીઓની કમેન્ટ ન ઘટવી જોઈએ. ઓકે? હા, તમને આપણી ચેનલમાંથી પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા, બોર્ડની પરીક્ષામાં તમને પૂરેપૂરો સપોર્ટ મળશે. પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જેવો સપોર્ટ કરશો સામે હું તમને એટલો જ સપોર્ટ કરીશ. ઓકે? ચાલો, હવે મેં તમને રૂપ સમજાવી દીધું. બીજું રૂપમાંથી દલીલ મળે એ સમજાવી દીધું. ચલો, હવે હું તમને આ રૂપમાંથી આપણે દલીલ કેવી રીતે લાવીએ એ હવે ભણાવું છું. આગળ વધીએ. ચલો, હવે મારે તમને દલીલમાંથી રૂપમાંથી દલીલ લાવતા શીખવાડું. એના પહેલા થોડા મુદ્દા આપણે જોઈએ. ઉપરની વ્યાખ્યા આપણે ભણી ગયા ને, આ વ્યાખ્યા હતી. જો આ દલીલ માટેનું રૂપ હતું એની આ વ્યાખ્યા હતી. આ વ્યાખ્યામાંથી આપણે 3 મુદ્દા અલગ તારવવાના છે. તો ચલો જોઈએ. બીજું, પ્રથમ પરીક્ષામાં આ 3 મુદ્દા છે તમને વિભાગ સી માં 2 ગુણમાં પૂછાઈ શકે. બોર્ડમાં આ પ્રશ્ન નહીં પૂછાય. મારી ગેરંટી, ફૂલ ગેરંટી. આ પ્રશ્ન બોર્ડમાં તમને ક્યારેય ન પૂછાય. હા, પ્રથમ પરીક્ષામાં વિભાગ સી માં 2 ગુણમાં પૂછાઈ શકે, બાકી બોર્ડમાં આ પ્રશ્ન ના પૂછાય. ચલો જોઈએ છીએ. સાંભળજો. દલીલ માટેના રૂપના ઉપર જણાવેલ લક્ષણને આધારે નીચેના મુદ્દાઓ આપણે સ્પષ્ટ કરી શકીએ. તો વ્યાખ્યા ઉપરથી 3 મુદ્દા લખવાના છે. તો વ્યાખ્યા આવડે તો 3 મુદ્દા આવડે. હવે દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં. એ તો આપણે જોઈ ગયા કે દલીલ માટેનું જે રૂપ છે એમાં વિધાનો નથી હોતા. એમાં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. ભાઈ મારા, મારા વાલા, મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ, હું એવું કહું છું કે દલીલ માટેના રૂપમાં શું હોય છે અને શું નથી હોતું. તો પહેલા તો એમાં વિધાનો નથી હોતા. આ પી શરતી ક્યુ, આ પી તેથી ક્યુ. હવે આમાં ક્યાં તમને ચોય વિધાન દેખાઈશ? આમાં દેખાઈશ તમને વિધાન દેખાય? તો કે ના બેન, નથી દેખાતું. તો લખો કે આ રૂપ છે. આ શું છે? દલીલ માટેનું રૂપ છે. તો રૂપમાં વિધાનો નહીં, પણ આ વિધાનો માટેના પરિવર્તી હોય છે અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે રૂપમાં. રૂપમાં કોણ હશે? તો કે રૂપમાં પરિવર્તી હશે અને તાર્કિક કારકો હશે. વિધાનો નહીં હોય. આ પહેલો મુદ્દો. પછી બીજા નંબરના મુદ્દામાં
આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના હોય છે અથવા તો ગોઠવણી હોય છે. જો આ પી શરતી ક્યુ, આ પી તેથી આ ક્યુ, તો આ શું છે? જો એક ગોઠવણી છે ને, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. કેવી ગોઠવણી છે, કેવી મસ્ત રચના કરી છે. જો તો લખવાનું આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના છે. આ જો કેવી મસ્ત સરસ મજાની રચના કરીને આપી છે. ચલો ત્રીજા નંબરના મુદ્દામાં, આ પરિવર્તીઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે અને એકના એક પરિવર્તીના સ્થાને એક જ વિધાન મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે. મસ્ત વાત કરી છે. જો ભાઈ અહીંયા આ પી શરતી ક્યુ, આ પી તેથી આ ક્યુ, બરાબર. તો એમ કે છે પરિવર્તીઓના સ્થાને, એટલે પી પરિવર્તી ના ક્યુ પરિવર્તી, આના સ્થાને જો વિધાન મૂકવામાં આવે, બીજું એકના એક પરિવર્તીના સ્થાને એક જ વિધાન મૂકવામાં આવે. એકનું એક પરિવર્તી એટલે આ પી પરિવર્તી પહેલા આવ્યું તો એની જગ્યાએ મેં કંઈક વિધાન મૂક્યું કે મહેશ હોશિયાર છે, એ વિધાન મૂક્યું. તો ફરી પી આવે તો પહેલા પી ની જગ્યાએ મહેશ હોશિયાર છે એવું મેં લખ્યું હતું, તો ફરી પી આવે તો મારે એવું જ લખવું પડે કે મહેશ હોશિયાર છે, બીજું કોઈ વિધાન બદલાય નહીં. તો એવું આ કહેવા માંગે છે. જો આ પી ની જગ્યાએ હું વિધાન મૂકું, ક્યુ ની જગ્યાએ હું વિધાન મૂકું, પી ની જગ્યાએ અને ક્યુ ની જગ્યાએ, આ બધાની જગ્યાએ હું વિધાન મૂકું તો તેમાંથી મને શું મળશે? તો કે બેન દલીલ મળે છે. આ 3 મુદ્દા. જે વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા દેવાની હોય તો આ 3 મુદ્દા તૈયાર કરે. પ્રથમ પરીક્ષા ન દેવાની હોય તો પછી વાંધો નહીં, બોર્ડમાં આ નહીં પૂછાય. બરોબર. ચલો હવે આ તમને રૂપ આપેલું છે. આ શું છે? રૂપ છે. અને હવે આ રૂપમાંથી મારે દલીલ લાવવી છે. શું લાવવી છે? દલીલ લાવવી છે. તો રૂપમાંથી આ રૂપ છે અને રૂપમાંથી મારે દલીલ લાવવી હોય તો દલીલ લાવવા માટે પી ની જગ્યાએ મારે ગુજરાતીનું વિધાન મૂકવું પડશે, ક્યુ ની જગ્યાએ મારે ગુજરાતીનું વિધાન મૂકવું પડશે. બીજું આ પી ની જગ્યાએ મેં પહેલા જે મૂક્યું હતું એ ફરી પી આવ્યો તો ફરી એ જે વિધાન મૂક્યું હતું એનું એ જ વિધાન મૂકવાનું. હવે એમ કહું કે આ પી છે તો તમારી વાત કરો, તમારા મમ્મી પપ્પાએ તમારું નામ રાહુલ પાડ્યું તો તમે જે જગ્યાએ જાઓ એ જગ્યાએ તમને પછી રાહુલ જ કહેવું પડે. પછી એવું હોય કે ઉપર આવે તો રાહુલ કહેવાનું, નીચે આવે તો પછી એનું નામ મહેશ કહેવાનું, નામ બદલાય ના. એટલે પી ની જગ્યાએ તમે પહેલા જે મૂક્યું ફરી પી આવે તો એનું એ જ મૂકવાનું. બરોબર. તો અહીંયા રૂપ છે, રૂપમાંથી હવે આપણે લાવીશું દલીલ. ઓકે, ચલો જોઈએ. હવે મારા વાલા મારા કલેજાઓ, જો આ શું છે? આ રૂપ છે. પી શરતી ક્યુ, આ પી તેથી આ ક્યુ. આ રૂપ છે ને મારે હવે આમાંથી દલીલ લાવવી છે. તો અહીંયા તમને કીધું છે, જો ઈધર દેખો, ઈધર તો દેખો. આ કે છે હવે જો કે ઉપરની દલીલ માટેના રૂપમાં જો આપણે આ પેલું રૂપ હતું, દલીલનું રૂપ હતું ને હવે મારે દલીલ લાવવી છે. ઉપર શું હતું? તો કે રૂપ હતું, દલીલનું રૂપ હતું, એમાં હું વિધાન મૂકું તો મને દલીલ મળશે. તો જો પી ને સ્થાને અનેરી મહેનત કરે છે એ મૂકીશ, આ વિધાન મૂકીશ. અને ક્યુ ને સ્થાને તેની સફળતા પ્રાપ્ત કરે છે, આ વિધાન મારે મૂકવું છે. તો જે જગ્યાએ પી આવે ત્યાં હું મૂકી દઈશ અનેરી મહેનત કરે છે, આ વિધાન લખીશ. પછી જે જગ્યાએ ક્યુ આવે છે તો ક્યુ ના સ્થાને તેની સફળતા પ્રાપ્ત કરે છે, આ વિધાન હું મૂકી દઈશ. તો ચાલો હવે જે જગ્યાએ પી આવે છે એ જગ્યાએ આપણે અનેરી મહેનત કરે છે એ મૂકીશું, અને જે જગ્યાએ ક્યુ આવે છે એની જગ્યાએ તેની સફળતા પ્રાપ્ત કરે છે એ મૂકીશું. બરોબર. ચાલો તો અહીંયા પી છે, જોઈ લો. ચલો આ આપણો પી છે તો પી ની જગ્યાએ હું શું લખીશ? અનેરી મહેનત કરે છે. આ ક્યુ છે, ક્યુ ની જગ્યાએ શું લખીશ? તેની સફળતા પ્રાપ્ત કરે છે. ઓકે. આ પી છે, પી ની જગ્યાએ હું અનેરી મહેનત કરે છે મૂકીશ. આ ક્યુ છે, ક્યુ ની જગ્યાએ તેની સફળતા પ્રાપ્ત કરે છે એવું લખીશ. ફરી પાછો પી આવ્યો તો પહેલા પી માટે શું મૂક્યું તું? તો કે અનેરી મહેનત કરે છે. તો ફરી પી આવે તો ફરી અનેરી મહેનત કરે છે એવું જ લખાય, પછી એમાં કોઈ ફેરફાર ન થાય. ચલો ક્યુ, ફરી ક્યુ આવ્યો તો પહેલા ક્યુ માટે શું મૂક્યું તું? તો તેની સફળતા પ્રાપ્ત કરે છે એવું મૂક્યું તું. તો ફરી ક્યુ આવ્યો તો ફરી ક્યુ માટે તેની સફળતા પ્રાપ્ત કરે છે, આ જ તમારે લખવાનું. અને તમે આ પરિવર્તી, પી પરિવર્તી છે, ક્યુ પરિવર્તી છે, આ ABCD ના નાના અક્ષરો પરિવર્તી છે
પરિવર્તીની જગ્યાએ તમે આ ગુજરાતીના વિધાનો મૂકો તો આપણને દલીલ મળે. બરોબર. તો હવે ચલો આખી દલીલ તમને બતાવું. જો અહીંયા કીધું છે કે એ બે વિધાનો મૂકીએ તો રૂપમાંથી નીચે મુજબ દલીલ મળે છે. ઉપરનું જે રૂપ છે, રૂપમાં આપણે આ બે વિધાનો મૂકીએ તો રૂપમાંથી નીચેની દલીલ મળે છે. કઈ દલીલ મળે છે? જો અહીંયા લખ્યું છે, જો ઈધર દેખો, ઈધર. જો અનેરી મહેનત કરે છે. બીજું અહીંયા તો કેમ આવ્યો? કારણ કે ઉપર જો અહીંયા શરતી છે. જો આ પી ની જગ્યાએ તો આપણે અહીંયા જો આ પી ની જગ્યાએ તો અનેરી મહેનત કરે છે એવું લખીશું, પણ અહીંયા છે શરતી. તો શરતીનું શબ્દ જૂથ શું થાય એ તમને પહેલા ચેપ્ટરમાં મેં ભણાવી દીધું છે. મારા કોર્સના વિદ્યાર્થીઓને ભણાવી દીધું છે. જે યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, જે એમને તમે પહેલું ચેપ્ટર ભણ્યું હોય તો તમને ખબર હશે કે આપણા 5 કારકો છે. આ 5 કારકોના શબ્દ જૂથ તમને આવડતા હોવા જોઈએ. તો આ શરતી છે, તો શરતીનું શબ્દ જૂથ શું થાય? તો શરતીને કહેવાનું, શરતી મારી સામુ જોતો, મારી સામુ જોતો. ના, હું તારી સામુ નહીં જોઉં, મને તો શરમ આવે છે. સોની મની શરમ આવશે તો ભણવાનું રહી જાય. એટલે આ શરતી છે. શરતીનું શબ્દ જૂથ આવે જો અને તો. આ જો આગળ મુકાય અને તો વચ્ચે મુકાય. અહીંયા વિધાન આવે અને આની તોની પાછળ વિધાન આવે. આવું પહેલા ચેપ્ટરમાં તમે ભણ્યું હશે. ઓકે, ચાલો જોઈએ છીએ હવે. તો જો અહીંયા પી હતો તો પી ની જગ્યાએ જો અહીંયા રૂપ લખી દઉં એટલે તમને યાદ રહી જાય. પી શરતી ક્યુ, પછી આ પી, તેથી એ આ ક્યુ. બરાબર. હવે પી ની જગ્યાએ હું અનેરી મહેનત કરે છે એવું લખું છું. તો અનેરી મહેનત કરે છે. આ પી છે, પી ની જગ્યાએ મેં વિધાન મૂક્યું અનેરી મહેનત કરે છે, તો આ લખી દીધું અનેરી મહેનત કરે છે. બીજું અહીંયા શરતી છે, તો શરતીની જગ્યાએ મેં અહીંયા લખ્યું છે તો. શરતીની જગ્યાએ શું લખ્યું છે? તો. કારણ કે શરતીનું શબ્દ જૂથ છે જો તો. ઓકે, તો કે ઓકે. હવે અહીંયા ક્યુ છે, તો ક્યુ ની જગ્યાએ હું વિધાન મૂકીશ, તેની સફળતા પ્રાપ્ત કરે છે. ઓકે, તો કે ઓકે. હવે આ રૂપમાં પહેલું ઉપરનું હતું એમાં આપણે લખી નાખ્યું. હવે પાછો નીચે આવો તો પી આવે છે. તો પી ની જગ્યાએ ઉપર તમે શું લખ્યું છે? તો કે બેન પી ની જગ્યાએ અમે અનેરી મહેનત કરે છે એવું લખ્યું છે. તો ફરી પી આવ્યો તો ફરી લખો અનેરી મહેનત કરે છે. તો કે બેન લખ્યું. ક્લિયર? તો કે ક્લિયર. હવે ફરી પાછો ક્યુ આવ્યો. શું? ફરી પાછો શું આવ્યો? ક્યુ આવ્યો. તો ક્યુ ની જગ્યાએ ઉપર તમે શું મૂક્યું હતું? તો તેની સફળતા પ્રાપ્ત કરે છે, તો લખો તેથી. તેથી આવશે હો, તેથી તેની સફળતા પ્રાપ્ત કરે છે. ઇઝ ઇટ ક્લિયર? વાતમાં ખબર પડી? બેટા મારા વાલા, મારા કલેજાઓ, આને રૂપ કહેવાય. આજે દેખાય છે ને એને રૂપ કહેવાય. અને ગુજરાતીના આ જે વિધાનો મેં મૂક્યા ને એને દલીલ કહેવાય. હવે તમને દલીલમાં રૂપમાં ખબર પડી? જો ये क्या है? ये रूप है, इसको रूप बोलते हैं। और ये रूप में हम जो विधान मूकते हैं ना गुजराती के, तो फिर हमको दलील मिलती है. એટલે આને રૂપ કહેવાય. રૂપની અંદર જો તમે વિધાનો મૂકો છો તો શું મળે છે? તો કે દલીલ. આને રૂપ કહેવાય. રૂપમાં તમે ગુજરાતી વિધાન મૂકો તો એમાંથી તમને દલીલ મળે. હું આવું ટૂંકમાં કહેવા માંગુ છું. તમને ખબર પડી? ચલો હવે ફરી બીજું એક એક્ઝામ્પલ એવું ને એવું સમજાવી દઉં. સાંભળો. હવે કીધું છે કે જો આપણે પી તેમજ ક્યુ ના સ્થાને અનુક્રમે, ભાઈ પી ની જગ્યાએ માનવી દ્રઢ મનોબળ કેળવે છે. હવે પી ની જગ્યાએ હું બીજું કોઈ વિધાન મૂકું કે માનવી દ્રઢ મનોબળ કેળવે છે, અને ક્યુ ની જગ્યાએ હું લખું તેનું કાર્ય સિદ્ધ થાય છે. આ બે વિધાનો મેં લીધા. એક વિધાનને હું પી ની જગ્યાએ મૂકીશ અને તેનું કાર્ય સિદ્ધ થાય છે એ વિધાન હું ક્યુ ના સ્થાને મૂકીશ. ઓકે, તો કે ઓકે બેન. હવે આ બે વિધાનો મૂકીએ તો આ રૂપમાંથી નીચેની દલીલ મળે છે. રૂપ કોઈ પણ હોય, વિધાનો કોઈ પણ મૂકી શકાય. ચલો તો ફરી પાછું અહીંયા શું હતું? જો પી શરતી ક્યુ, પી તેથી આ ક્યુ છે કે નહીં? તો કે હા. હવે પી ની જગ્યાએ મારે લખવું છે માનવી દ્રઢ મનોબળ કેળવે છે. આ વિધાન મારે પી ની જગ્યાએ લખવું છે, લખી નાખું.
ક્યુ ની જગ્યાએ મારે લખવું છે તેનું કાર્ય સિદ્ધ થાય છે તો લખી નાખો, લખી નાખ્યું. વળી પી ની જગ્યાએ માનવી દ્રઢ મનોબળ કેળવે છે, પી ની જગ્યાએ લખ્યું. બીજું અહીંયા શરતી છે, શરતી નું શબ્દ જૂથ આવશે જો, આગળ જો ને વચ્ચે આવશે તો. ક્યુ ની જગ્યાએ હું મૂકી દઉં તેનું કાર્ય સિદ્ધ થાય છે. હવે ફરી નીચે પાછો પી આવ્યો તો પી ની જગ્યાએ પેલા શું લખ્યું તું? તો માનવી દ્રઢ મનોબળ કેળવે છે તો ફરી લખો. પી ની જગ્યાએ ફરી માનવી દ્રઢ મનોબળ કેળવે છે તો લખી નાખ્યું. પછી 3 ટપકા, 3 ટપકા માટે તેથી લખાય. અહીંયા મારે લખવાનું રહી ગયું છે. 3 ટપકા માટે લખાય ગુજરાતીમાં તેથી તો લખી નાખો તેથી. પછી અહીંયા ક્યુ છે, ક્યુ ની જગ્યાએ તમે ઉપર શું મૂક્યું છે? તો તેનું કાર્ય સિદ્ધ થાય છે તો ફરી પાછો ક્યુ આવ્યો તો ફરી પાછું તેનું કાર્ય સિદ્ધ થાય છે એ લખી નાખો. તો આ જે છે આ એબીસીડી ના અક્ષરોને રૂપ કહેવાય અને આ ગુજરાતી જે વિધાનો મૂક્યા એને કહેવાય દલીલ. તમને ખબર પડી? આટલું બધું સમજાવ્યું. હવે કોઈ ગાડું હોય ને, ગાડું કોઈ નાનું કીકલું હોય ને 5 વર્ષનું કીકલું, એને સમજાય ને કે બેટા એબીસીડી છે તો આને શું કહેવાય? તો એમ કે આને રૂપ કહેવાય. અને હું એમ કહું કે આ ગુજરાતીના વિધાનો છે આને શું કહેવાય? આને દલીલ કહેવાય. એક વાર સમજાવું ને બીજી વાર પૂછું ને તો એક કે કોણ દલીલ કહેવાય. તમે એટલા બધા તો નાના છો નહીં કે તમે 5 વર્ષના હોય, નાના કીકલા હોય. તમે 12મા ધોરણમાં ભણો છો લ્યા. તમને એટલી તો ખબર પડે કે ના પડે? તો પછી હવે મારે વધારે તો કંઈ બોલાય નહીં. એટલે તમે બહુ સમજદાર છો, થોડું સમજી જવાનું. હાવ દેશી ભાષામાં સમજાવું, હાવ તળિયા ઝાપટ સમજાવું છું એટલે થોડું સમજી લેવાનું અને ભણવામાં ધ્યાન આપવાનું. મસ્ત સમજાવું છું, એકદમ મસ્ત સમજાવું છું. તમે હાલ ભણ્યા હશો, મેં તમને શરૂઆતમાં કીધું હતું કે એકવાર તમે વિડીયોમાં હાજર રહેજો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તત્વજ્ઞાન ન આવડે તો મને કહેજો. હવે તમને એવું લાગે છે કે બેન તત્વજ્ઞાન નથી આવડતું? ન આવડે ભાઈ, ભણાવું છું. વિદ્યાર્થીઓ 7-7 વર્ષ ટ્રાય આપીને થાકી જાય છે તત્વજ્ઞાનમાં. ખાલી એકવાર જો આપણા કોર્સમાં આવી જાય, આપણા એપ્લિકેશનમાં, હમણાં પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, એક છોકરાને 94 માર્ક આવ્યા તત્વજ્ઞાનમાં. હમણાં જ તે કાલની વાત કરું, જે રિઝલ્ટ આવ્યું ને છોકરાએ મને કાલે રિઝલ્ટ મોકલ્યું. પૂરક પરીક્ષામાં એને 94 માર્ક આવ્યા તત્વજ્ઞાનમાં. તમને વિશ્વાસ આવે છે? હું બોલો, જેને 33 માર્ક્સ ના આવતા હોય એને 94 માર્ક આવે? સમજો તમે. પણ આવે, મારી જોડે ભણે છે ને એટલે આવે છે. અને વટથી કહું છું, વટથી ભણાવું છું, વિદ્યાર્થીઓના વટથી માર્ક્સ આવે છે. તમારા આવશે, ભણો ને મોજ કરો તમે તમારે. ચાલો હવે ખાસ વાત કરવી છે. હવે બીજા નંબરનો આપણો ટોપિક છે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. શું છે? દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. આગળનો ટોપિક પૂરો થઈ ગયો ને હવે નવો બીજો ટોપિક પણ આ એની સાથે સંકળાયેલો ટોપિક છે. બરોબર? ચલો હવે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું? તો દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય. બેન આમાં કઈ ખબર ના પડી હો બેન, તમે શું કીધું? ફરી સમજાવું છું, સાંભળજો. એમ કીધું છે કે દલીલ માટેના રૂપમાં, એટલે દલીલ માટેનું જે રૂપ હતું આ પી શરતી ક્યુ, પી તેથી આ ક્યુ, આ શું હતું? રૂપ હતું. તો દલીલ માટેના રૂપમાં એટલે આ રૂપમાં આવતા વિધાનો, એટલે આની જગ્યાએ આપણે જે વિધાનો હમણાં મૂક્યા એ વિધાનો માટેના પરિવર્તીઓના સ્થાને, આ પરિવર્તીના જગ્યાએ આપણે જે વિધાનો મૂક્યા, આપણે જે પણ વિધાનો લખ્યા હતા હમણાં આગળ જોઈ ગયા, વિધાનો મૂકવાથી આપણને જે દલીલ મળી કે નહીં, દલીલ મળીને એ દલીલને શું કહેવાય? દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય. એટલે આની જગ્યાએ આપણે જે દલીલ લાવી એ દલીલને શું કહેવાય? સ્થાનાપતિ નિદર્શન. પડી સમજણ? જે દલીલ મળી એ દલીલને જ આપણે શું કહીશું? આ રૂપનું, રૂપ માટેનું સ્થાનાપતિ નિદર્શન. ચલો હવે બીજું જો, આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની નથી અને પૂછાશે નહીં, ડોન્ટ વરી. આપણે સીધા ટોપિકમાં આવીએ છીએ. ચલો હવે જોજો, દાખલા તરીકે સમજાવું છું. દલીલ માટેનું રૂપ, આ શું છે ભાઈ? રૂપ છે. તો આ રૂપ તો કેટલી વખત મેં તમને કીધું ભાઈ આને રૂપ કહેવાય. બરોબર? તો કે હા બેન બરોબર, આ રૂપ છે. હવે એમાંથી આપણે શું લાવવાનું છે? સ્થાનાપતિ નિદર્શન લાવવાનું છે. શું લાવવાનું છે? સ્થાનાપતિ નિદર્શન. તો દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. તો હવે આ દલીલો છે અને દલીલમાંથી ફરી પાછું આપણે શું લાવવાનું છે? રૂપ લાવવાનું છે. એને કહીશું સ્થાનાપતિ નિદર્શન.
દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. આઈએ જો આ દલીલ છે, આ શું છે? દલીલ છે. જે દલીલો મળી અને દલીલમાંથી ફરી પાછું આપણે રૂપ લખશું. રૂપમાંથી દલીલ લાયા અને દલીલમાંથી રૂપ લાવીશું. તો આ શું કર્યું? એકબીજાનું સ્થાનાપતિ નિદર્શન. પહેલા આપણી જોડે રૂપ હતું, રૂપમાં આપણે વિધાનો મૂક્યા, વિધાનો મૂકવાથી આપણને દલીલો મળી. હવે દલીલની જગ્યાએ ફરી પાછા આપણે શું મૂકી દઈશું? તો કે વિધાનો મૂકી દઈશું. તો એનાથી આપણને શું મળશે? તો કે સ્થાનાપતિ નિદર્શન મળશે. જો અહીંયા એ જ વાત કરી છે. ફરી એકવાર અહીંયા વ્યાખ્યામાં તમે જોઈ લો. દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો એટલે આ પી શરતી ક્યુ, પી તેથી આ ક્યુ. દલીલ માટેના રૂપમાં એટલે આ આખું રૂપ છે, એમાં આવતા વિધાનો. આની જગ્યાએ આપણે જે વિધાનો મૂક્યા માટેના વિધાનો, આવતા વિધાનો માટેના પરિવર્તીયોના સ્થાને, આ પરિવર્તીયો છે એના સ્થાને હવે શું મૂકશું? વિધાનો મૂકવાથી. આની જગ્યાએ વિધાનો મૂક્યા, વિધાનો મૂકવાથી જે દલીલ મળી અને એ દલીલ મળે તેને દલીલ માટેના રૂપનું શું કહીશું? સ્થાનાપતિ નિદર્શન. જો આ રૂપ હતું, રૂપમાંથી આપણે દલીલ લાવી અને દલીલમાંથી હવે આપણે શું લાવીશું? રૂપ લાવીશું. તો આને કહીશું સ્થાનાપતિ નિદર્શન. એકદમ ટૂંકી ભાષામાં કહું છું. ચલો અહીંયા રૂપ તમને બતાવી દઉં. જો આ રૂપ છે ભાઈ, આ શું છે? આ રૂપ છે. રૂપમાંથી આપણે શું લાવી? તો કે આ દલીલ લાવી. શું લાવી? આ દલીલ લાવી. હવે દલીલમાંથી આપણે શું લાવીશું? તો કે દલીલમાંથી આપણે પાછું રૂપ લાવીશું. ચલો ફરી તમને અહીંયા રૂપ આપેલું છે અને રૂપમાંથી તમને અહીંયા આપણે દલીલ લાવેલી છે. જો આ બધું પૂછાય છે, મનોયત્ન 2.1 માં આવે છે, એટલા માટે સમજાવું છું. ચલો અહીંયા છે પી, વિકલ્પન ક્યુ, નિષેધ પી, તેથી આપણો આ ક્યુ. સાંભળજો બરોબર. હવે પી ની જગ્યાએ શું મૂકીશું? વિધાન મૂકીશું. આ રૂપ છે અને આ મેં લાવી છે દલીલ. આને દલીલ કહેવાય, આને રૂપ કહેવાય. તો રૂપમાંથી દલીલ મેળવવી હોય તો પી ની જગ્યાએ વિધાન મૂકો. તો પી ની જગ્યાએ મૂક્યું છે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે. પછી વિકલ્પન છે, આ વી છે. વિકલ્પનનું શબ્દ જૂથ શું થાય? તો વિકલ્પનનું શબ્દ જૂથ થાય કાં તો અથવા. આ બધું પહેલા ચેપ્ટરમાં આવે છે, જે તમે ભણ્યા હશો. વિકલ્પનનું શબ્દ જૂથ થાય કાં તો અથવા. તો કાં તો ને આગળ મૂકો અને અથવાને વિધાનની વચ્ચે મૂકો. પછી અહીંયા ક્યુ વિધાન છે. તો ક્યુ ની જગ્યાએ નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. આ પી ની જગ્યાએ વિધાન મૂક્યું છે આર્યું અને આ ક્યુ ની જગ્યાએ વિધાન મૂક્યું છે અને આ વિકલ્પનનો અહીંયા વી લખ્યો છે. મારે અહીંયા લખવામાં શોર્ટ પડે છે એટલા માટે વિધાનને મેં નીચે લીધું છે. બરોબર. ચલો અહીંયા નિષેધ પી છે. તો પી ની જગ્યાએ તમે શું લીધું છે? નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે. તો એ વિધાન લખો અને અહીંયા નિષેધ છે તો નિષેધનું શબ્દ જૂથ આવશે નથી. આ શબ્દ જૂથો ના આવડતા હોય તો એનો વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે, તમે શોધી લેજો, મળી જશે. પણ પહેલું ચેપ્ટર નહીં આવડે તો બીજું નહીં આવડે, ત્રીજું નહીં આવડે, ચોથું નહીં આવડે. પહેલું ચેપ્ટર આવડશે તો જ પાછળના ચેપ્ટર આવડશે, કારણ કે આ તત્વજ્ઞાન છે. હાલો હવે આગળ વધું છું. ચલો હવે જોજો. નિષેધ પી હતો, સાંભળજો. તો ઉપર આપણે પી ની જગ્યાએ કઈ વિધાન લખ્યું? તો પી ની જગ્યાએ આપણે નિરાલી પ્રવાહ પસંદ કરશે. પણ અહીંયા નહીં કેમ આવ્યું? નહીં એ આગળ નિષેધ છે, એનું શબ્દ જૂથ નહીં થાય, એટલા માટે અહીં નહીં લખ્યું છે. પી ની જગ્યાએ આપણે કયું વિધાન મૂક્યું? જો અહીંયા આ આપણો પી છે, આ પી છે. પી ની જગ્યાએ આપણે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે આ વિધાન મૂક્યું હતું. તો હવે અહીંયા નિષેધ પી આવ્યું. તો પી ની જગ્યાએ તમે જે વિધાન મૂક્યું એ તો લખવાનું, પણ અહીંયા આગળ નિષેધ છે તો નિષેધનું શબ્દ જૂથ નહીં આવશે. તો પાછળ તમારે નહીં લખવાનું. બરોબર. તો આપણે લખ્યું. બીજું અહીંયા ક્યુ છે. શું છે? ક્યુ છે. તો ક્યુ ની જગ્યાએ આપણે કયું વિધાન મૂકીશું? તો ક્યુ ની જગ્યાએ ઉપર કયું વિધાન મૂક્યું? તો અહીંયા ક્યુ ની જગ્યાએ આજે જોઈ લો તમે. અહીંયા ક્યુ ની જગ્યાએ આપણે લખ્યું હતું નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. તો ફરી ક્યુ આવ્યો તો ફરી નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે લખી નાખો. તો આ રૂપમાંથી આપણે શું લાવી? દલીલ. તો એ લખેલું છે જો
નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. અહીંયા આગળ લખવાનું છે તેથી. શું લખશો? તેથી નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. તો બસ આટલું યાદ રાખવાનું છે ભાઈ. તમને રૂપ આપે, રૂપની જગ્યાએ આ રૂપ છે, આને રૂપ કહેવાય. રૂપની જગ્યાએ, પરિવર્તીની જગ્યાએ તમે વિધાનો મૂકો એટલે આ મળી આપણી દલીલ. બસ આટલું 2 વસ્તુ તમને આવડી જાય તો સમજો કે આ ચેપ્ટર તમને આવડી ગયું. આને રૂપ કહેવાય અને રૂપમાં પરિવર્તી આવે, કારકો આવે. પરિવર્તીની જગ્યાએ તમે વિધાનો મૂકો એટલે તમને દલીલ મળે. અને ફરી પાછી દલીલની જગ્યાએ તમે શું મૂકશો? તો કે દલીલની જગ્યાએ તમે પાછા વિધાનોની જગ્યાએ પરિવર્તી મૂકો એટલે તમને પાછું રૂપ મળી જાય. બરોબર? આટલું તમને ખબર પડી. તો હવે આગળના વિડીયોની અંદર મનોયત્ન 2.1 અને આ મનોયત્ન 2.1 મોસ્ટ ટાઈમ છે, પહેલી પરીક્ષામાં પૂછાય છે. એકદમ ઈઝી છે. જો તમને આટલી ખબર પડે તો મનોયત્ન 2.1 તમે એમનેમ સોલ્વ કરી શકશો. ચલો આગળ વધવું છે. હવે એક પ્રશ્ન અહીંથી પૂછાય છે, મોસ્ટ ટાઈમપી. આ પ્રશ્ન એટલે વિભાગ બી માટે પ્રશ્ન મોસ્ટ ટાઈમપી છે, 1 ગુણમાં. કે દલીલ માટેના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો અનેક હોય છે. હવે આ દલીલો છે, તો દલીલ માટેના રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય છે? તો કે અનેક હોય છે. રૂપ હોય ભાઈ, રૂપ હોય પી શરતી ક્યુ અને પી તેથી ક્યુ. તો રૂપ છે, તો રૂપ માટે તમે કોઈ પણ વિધાનો મૂકી શકો, અનેક વિધાનો મૂકી શકો. તો એટલે પૂછ્યું છે કે દલીલ માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય? અનેક હોય. આ પી ની જગ્યાએ તમને મજા આવે વિધાન મૂકો, ક્યુ ની જગ્યાએ મજા આવે વિધાન મૂકો. તમે અનેક દલીલો લઈ શકો છો. શું? દલીલ માટેનું તમને ખાલી રૂપ આપેલું હોય તો રૂપમાંથી તમે અનેક દલીલો લાવી શકો છો. એટલે અનેક સ્થાનાપતિ નિદર્શનો તમે લાવી શકો છો. એટલે આ મોસ્ટ ટાઈમપી વિભાગ બી માં પ્રશ્ન પૂછાય તો જરા ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધીએ છીએ ટોપિકમાં. હવે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ આટલો વિડીયો મારો જોયો હોય અને તમને જો ભણવાની મજા આવી ગઈ હોય, તમને મારા ઉપર 100% વિશ્વાસ આવી ગયો હોય, જે વિદ્યાર્થીઓ ટોપમોસ્ટ પોતાનું પરિણામ લાવવા માંગે છે 2027ની બોર્ડની એક્ઝામમાં, તો એવા વિદ્યાર્થીઓ જે ગામડાના છેવાડાના મારા વિદ્યાર્થીઓ છે અને એમને 2027ની બોર્ડની પરીક્ષાની અંદર ટોપ રિઝલ્ટ લાવવું છે, તો ખાસ એ વિદ્યાર્થીઓને જણાવવા માંગુ છું કે આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે અને આપણા એપ્લિકેશનની અંદર રામબાણ ટોપર બેચ કરીને આપણી એક બેચ ચાલુ છે, જે સ્પેશિયલ ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જ છે. અને ધોરણ 12 આર્ટ્સના જેટલા પણ વિષય છે જે તમારા સબ્જેક્ટમાં આવી જાય છે, એવા ટોટલ 8 વિષયનો કોર્સ આપણા એપ્લિકેશનમાં અવેલેબલ છે. તમે આખા ગુજરાતની અંદર ચેક કરશો તો ગુજરાતની અંદર 8 વિષય અને એમાંય તમને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષય આપતી એકમાત્ર ઓનલાઈન ચેનલ છે, જે આપણી ચેનલ છે આર્યન ક્લાસીસ ને આપણું એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન. આપણા એપ્લિકેશનની અંદર ટોટલ તમને 8 વિષયનો કોર્સ મળે છે અને આ 8 વિષયનો જે કોર્સ છે એની 1 વર્ષની ફી માત્ર ને માત્ર 4,999 રૂપિયા છે. હા મારા વાલાઓ, આ 4,999 રૂપિયાની અંદર તમને 8 વિષયનો કોર્સ તો મળે છે. આ કોર્સ તમને લાઈવ બેચ પણ મળશે અને રેકોર્ડેડ કોર્સ પણ મળશે. રેકોર્ડેડ વિડીયો પણ છે અને ડેલી સાંજે 6 થી 8 તમને લાઈવ લેક્ચર આપવામાં આવે છે, જેમાં તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત એમ કરીને ટોટલ 8 વિષય ભણાવવામાં આવે છે. અને આ 8 વિષય એકદમ દેશી ભાષામાં નોર્મલ અને તમને સમજણ પડે એ રીતે હું ભણાવું છું. 8 વિષય હું જાતે ભણાવું છું. ઘણા ગુજરાતના મારા વિદ્યાર્થીઓ કોર્સની અંદર અત્યારે પડાપડી છે, કોર્સની અંદર જોઈન કરીને ભણી રહ્યા છે. તમે કોની રાહ જુઓ છો? જો તમને તત્વજ્ઞાનમાં ખબર પડે છે, તમારે તત્વજ્ઞાનને આવી રીતે એકદમ સિમ્પલ ભાષામાં ભણવું છે, તો ફટાફટ તમે કોર્સની અંદર જોઈન કરી શકો છો. બીજી એક વાત જણાવી દઉં કે આજે 6 વાગ્યે, સાંજે 6 વાગ્યે આપણા એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર ચાલુ છે. એમાં આપણે તત્વજ્ઞાનનું ચેપ્ટર 2 આજે શરૂઆત થવા જઈ રહ્યું છે. તો જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ લીધો છે, તમને એવું લાગે છે કે બેન ભણાવે એમાં ખબર પડે છે, તો તમે આપણા કોર્સની અંદર જોઈન કરી અને આજે 6 વાગે લાઈવ લેક્ચર ચેપ્ટર 2 નું છે એમાં જોઈન કરી શકો છો. 8 વિષયનો કોર્સ છે, એની પ્રાઇસ 4,999 રૂપિયા છે. બીજી એક વાત કે તમારે આ 8 વિષયમાંથી જો બધા વિષય નથી ખરીદવા, તમારે એકલું તત્વજ્ઞાન જોઈએ છે, એકલું મનોવિજ્ઞાન, એકલું સમાજ, એકલું ભૂગોળ, આ 8 વિષય તમને એક સાથે પણ મળી જશે અને આ 8 વિષય તમને એક વિષય કરીને પણ મળી જશે.
એટલે આપણા એપ્લિકેશનમાં બે રીતનો કોર્સ આપણે ડિઝાઇન કરેલો છે. એક તો તમે 8 વિષય એક સાથે ખરીદી શકો છો. કોઈ વિદ્યાર્થી એવા છે કે બેન મારે બધા વિષયની જરૂર નથી, મારે 1-2 વિષય જોઈએ છે, તો તમે એક વિષય ખરીદી શકો છો. આ બધાને લગતી વધારે ઇન્ફોર્મેશન તમારે જોઈએ છે તો બસ મોબાઈલ લઈ લો હાથમાં, ફટાફટ આ નંબર મારો ડાયલ કરો, ફોન કરો, મેસેજ કરો અને વધારે માહિતી તમે આ કોર્સને લગતી મેળવી શકો છો. ઓકે, ચલો હવે ટોપિકમાં આપણે ફટાફટ આગળ વધીએ છીએ. હવે ટોપિકમાં આગળ જઈએ તો હવે મનોયત્ન 2.1 આવે છે. શું આવે છે? મનોયત્ન 2.1. હવે મનોયત્ન 2.1 માં તમને શું કીધું છે તો કે નીચેની દલીલ માટેના કયા રૂપમાળખાના સ્થાનાપતિ નિદર્શનો છે તે જણાવો. એમ કે છે કે આ દલીલો જે આપેલી છે એ કયા રૂપની દલીલો છે. શું આ જે દલીલો આપેલી છે એ દલીલો કયા રૂપની છે એ તમારે સમજાવવાનું છે. મતલબ કે તમને અહીંયા દલીલ આપેલી છે, આ આખી દલીલ છે, એમાંથી આપણે રૂપ લાવવાનું છે. શું લાવવાનું છે? રૂપ લાવવાનું છે. તો હવે હું તમને હાલ એક દલીલ સોલ્વ કરાવું છું અને બાકીની જે દલીલો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સોલ્વ કરાવીશ. બરોબર? તો આ દલીલ છે, આ દલીલનું તમારે રૂપ લાવવાનું છે. તો ચલો આપણે રૂપ લાવીએ. આપણે પહેલા શું કર્યું? પહેલા આપણને રૂપ આપ્યું હતું, એમાંથી આપણે દલીલ લાવ્યા હતા અને હવે આપણને દલીલ આપી છે ને એમ કીધું છે કે રૂપ લાવો. તો વાંધો નહીં, લાવી દઈએ. ચાલો, અહીંયા કીધું છે જો અને વચ્ચે છે તો જ્યારે જોત તો આવે ત્યારે સમજી જવાનું કયું કારક આવ્યું, તો શરતી કારક આવશે. હવે અહીંયા કલાપી કવિ છે તો કલાપી કવિ છે એના માટે હું પી મૂકી દઈશ. અહીંયા જો છે અને અહીંયા તો છે તો જોતો માટે આપણે શરતીનું પ્રતીક મૂકી દઈશું. બીજું કલાપી કલ્પનાશીલ છે તો કલાપી કલ્પનાશીલ છે એના માટે હું ક્યુ મૂકીશ. બીજું રૂપ લાવવા માટે તમારે નાની એબીસીડી ના જ અક્ષરો મૂકવાના, કેપિટલ મૂકતા નહીં તો તમારો જવાબ ખોટો પડશે. રૂપની અંદર હંમેશા નાની એબીસીડી આવે અને નાની એબીસીડી ની અંદર પણ PQRS નો ખાસ ઉપયોગ થાય છે, એટલે તમારે PQRS મૂકવાના. બરોબર? તો કે બેન બરોબર. હવે અહીંયા છે કલાપી કવિ છે તો કલાપી કવિ છે એના માટે તમે પી લીધો છે તો ફરીથી કલાપી કવિ છે એવું આવ્યું તો ફરીથી પી મૂકો, એટલે મૂકી દીધો. ઓકે, તો કે ઓકે. હવે અહીંયા આવે છે તેથી. તો તેથી માટે તમારે 3 ટપકા લખવાના. કેટલા? 3 ટપકા. 3 ટપકાને તેથી કહેવાય. તો કે બેન લખી નાખી. હવે કલાપી કલ્પનાશીલ છે તો કલાપી કલ્પનાશીલ છે પહેલા આવી ગયું છે એના માટે પહેલા આપણે ક્યુ મૂકી દીધો છે. તો ફરીથી કલાપી કલ્પનાશીલ આવ્યું તો તમારે ફરીથી શું મૂકશો? ક્યુ મૂકશો. કેમ? કારણ કે કલાપી કલ્પનાશીલ છે પહેલા આવી ગયું છે એટલે પહેલા આપણે ક્યુ મૂકી દીધો છે તો ફરી એનું એ વિધાન આવ્યું તો ફરી એનો એ પરિવર્તિત ક્યુ તમારે મૂકવો પડે. તો પહેલા આપણે આવું નતું કર્યું તો આ લોકો આવું કેમ કરે છે? બેન અમારી લાગણીઓ છિન્ન ભિન્ન થઈ ગઈ, કારણ કે પહેલા રૂપ આપ્યું પછી કીધું કે દલીલ લાવો. હવે દલીલ લાવી તો હવે એમ કે હવે રૂપ લાવો. તો પહેલા રૂપ રહેવા દીધું હોત તો નહોતું સારું? નહોતું સારું. એટલે આવી રીતે આપણે શું લાવીશું? બધી તમને દલીલો આપેલી છે, 10 દલીલો છે અને 10 દલીલમાંથી તમારે એના રૂપ લાવવાના છે. એટલે હવે તમે આ મનોયત્ન 2.1 છે, આની 10 દલીલો છે, 10 દલીલના તમે રૂપ લાવીને રાખી દો અને ન આવડે તો હું નેક્સ્ટ વિડીયોની અંદર તમને બાકીની દલીલો નેક્સ્ટ વિડીયોમાં તમને ભણાવું છું. એટલે હાલ મેં પહેલી દલીલ કેમ ભણાવી કે તમને ખબર પડે. હવે કાલે હું નવો વિડીયો લાવું ત્યાં સુધી તમે સોલ્વ કરીને રાખજો. જો તમને આવડી જશે તો તમને મજા આવશે અને મજા આવશે તો તત્વજ્ઞાનમાં કોઈ તકલીફ તમને પડશે નહીં. ઓકે, ચલો તો મારા વાલાઓ વિડીયોને અહીંયા રાખું છું. જો તમારે આવા નવા વિડીયોની જરૂર છે તો ખાસ મને કમેન્ટ કરજો, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ભણતા રહેજો, મોજ કરતા રહેજો. આવું છું નવો વિડીયો લઈને, પણ ખાસ તમારી કમેન્ટ જોઈએ. જો તમે ડેલી કમેન્ટ કરશો, રેગ્યુલર તમારી કમેન્ટ આવશે તો રેગ્યુલર હું વિડીયોઝ અપલોડ કરતી રહીશ યુટ્યુબમાં. ઓકે, ચલો મળીએ છીએ આપણે કાલે. ટાટા, સી યુ, ગુડ બાય એન્ડ જય શ્રી રામ.